નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થયું છે 3 ડિસેમ્બર અને વાર થયો છે બુધવાર। ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો કે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું અને અત્યારે સૌથી મોટી અને નક્કોર આગાહી સામે આવી છે। નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રના કયા વિસ્તારની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો વાવાઝોડું દિતવા ક્યાં પહોંચ્યું છે, આ વાવાઝોડાની અસર શું ગુજરાતમાં થશે કે કેમ નહીં, અત્યારે ભર શિયાળે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગ તરફથી અત્યારે હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોમાં આગામી 72 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણીય પરિસ્થિતિને કારણે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું દિતવા વાવાઝોડું અત્યારે નબળું પડ્યું, પરંતુ એમના અવશેષોના કારણે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં હાલ છૂટો છવાયો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે નબળી પડેલી વરસાદી સિસ્ટમની અસરો હવે પછી અરબ સાગરના દરિયા સુધી આવી પહોંચશે અને અરબ સાગરના દરિયામાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। સૌથી પહેલાં મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હાડ થ્રીજાવતી ઠંડી, વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન બરફ વર્ષા હિમવર્ષા થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે અને આગાહી ખાસ જાણી લેજો, કારણ કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, કયા ક્ષેત્રની અંદર અત્યારે વાવાઝોડું છે તોફાન મચાવી રહ્યો છે, શું પોતાની તીવ્ર અસરો પણ આ વાવાઝોડું દર્શાવશે અને બંગાળની ખાડીના દરિયામાં અને તટીય વિસ્તારોની અંદર કેટલી ઝડપથી આ વાવાઝોડું આગળ વધ્યું હતું અને અત્યારે આ વાવાઝોડાની અસર શું ગુજરાત રાજ્યમાં થશે કે કેમ નહીં, કારણ કે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે। મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો 5 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે। જે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે હવે પછી અત્યારે આ વિસ્તારની અંદર જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના જે વિસ્તારોમાં જે વાવાઝોડું હતું તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વાવાઝોડું છે એ નબળું પડી ગયું છે અને બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાતી જોવા મળી છે। ધીમે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય તરફ પણ આ વરસાદી વાદળા આવી જશે અને મિત્રો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતના હવામાનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે આપણે જાણીએ તો સૌથી પહેલાં મિત્રો અત્યારે નજર કરી શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા કડાકા ભડાકા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અત્યારે આ વરસાદી સિસ્ટમની અસર વર્તાતી જોવા મળી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફ વર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે પછી ઠંડીનું જોર વધશે, પરંતુ અત્યારે જો મિત્રો માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એલર્ટવાળી આગાહી પણ સામે આવી રહી છે। તમે જોઈ શકો છો હૈદરાબાદ છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, આ સાથે વિજયવાડા લાગુના વિસ્તાર છે, તિરુપતિ બેંગલુરુ લાગુના વિસ્તારમાં પણ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે। ખાસ જાણી લેજો કે જે અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદી વાદળોની ગતિવિધિ જો ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધશે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ કદાચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવે, પરંતુ અત્યારે સૌથી વધારે જો મિત્રો વરસાદની શક્યતા હોય તો એ દક્ષિણ ભારતના વિસ્તારમાં છે। શ્રીલંકાના જુદા પંથકોની અંદર રીતસરનું અત્યારે મેઘતાંડવ શરૂ થયું હોય, તોફાની પવનોની સાથે અત્યારે જો વાત કરીએ તો દરિયામાંથી આ વાવાઝોડું છે એ ધીમે આગળ વધીને પણ જમીનના ક્ષેત્રથી લઈને ત્રાટકેલું જોવા મળ્યું છે। અત્યારે હાલ તોફાની પવનોના કારણે આગામી 72 કલાક માટે ભારતીય હવામાન વિભાગ તરફથી
એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। 24 કલાકની અંદર આ વાવાઝોડું મિત્રો આકાશ પાતાળ એક કરતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। દક્ષિણી ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો છે એ વર્તાતી જોવા મળી રહ્યું છે। ભયંકર ઘેરાવાને લઈને અત્યારે ચેન્નઈના ક્ષેત્રથી લઈને વિજયવાડાના વિસ્તારો છે, આ સાથે મિત્રો સંપૂર્ણ ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે ભુવનેશ્વરના તટીય વિસ્તારોની અંદર, આ સાથે મિત્રો દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમોની હલચલ છે એ પણ મિત્રો સક્રિય બનતી જોવા મળી છે। અને મિત્રો અત્યારે જો વાત કરીએ તો અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે આગાહી વ્યક્ત કરી હતી કે ડિસેમ્બરની મિત્રો 15થી લઈને 22 ડિસેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતમાં હાડ થ્રીજાવતી ઠંડી પડશે। ઠંડીની સાથે મિત્રો જો વાત કરીએ તો એક તરફ વરસાદની શક્યતા છે। આમ સમગ્ર ભારત દેશમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે શિયાળા જેવો માહોલ અને દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમની અસરોની સાથે સાથે મિત્રો મદુરાઈના વિસ્તાર છે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારોની સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં પણ અત્યારે રીતસરનો વરસાદ છોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી મિત્રો બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન છે ઘેરાતી જોવા મળવાની છે। મિત્રો 6 તારીખ 7 તારીખના રોજ તમે જોઈ શકો છો। ખાસ કે મિત્રો 7 તારીખના રોજ પણ દક્ષિણી ભારતના વિસ્તાર અને ખાસ કે ઉત્તર ગુજરાતના ભાગો જેમાં પાકિસ્તાનના વિસ્તારોમાંથી મિત્રો બરફવર્ષા, હિમવર્ષા અને ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર રીતસરની મેઘ તાંડવની આગાહી પણ કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવું તાપમાન જોવા મળી રહ્યું છે, તો કે ભાવનગરમાં મિત્રો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉના વિસ્તારની અંદર પણ મિત્રો 20 ડિગ્રી છે, મહુવામાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, વેરાવળમાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, જૂનાગઢ છે, અમરેલીમાં પણ મિત્રો તાપમાન છે એ મિત્રો ઠંડીનું તાપમાન જોવા મળી રહ્યું છે। કચ્છના મિત્રો વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો। કચ્છમાં પણ મિત્રો જો વાત કરીએ તો લખપત છે, રાપર છે, નડિયાદ છે, બારડોલી લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામના વિસ્તારો છે। આ સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો તાપમાનમાં ભારે છે ઘટાડો થયો છે, એટલે કે શિયાળાની ઠંડી છે જોવા મળી છે। હાડ થ્રીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જેના કારણે હવે પછી ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। તો ખાસ જાણી લેજો કે હવે પછી મિત્રો ગુજરાત તરફ શું વરસાદની શક્યતા રહેલી છે। શું મિત્રો વાવાઝોડાએ પોતાની દિશા ફંટાવશે, કારણ કે દિત્વા નામનું વાવાઝોડું અત્યારે ખૂબ જ નબળું પડ્યું છે। માત્ર એમના અવશેષોના કારણે જ દક્ષિણી ભારતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ છે એ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ મિત્રો વાવાઝોડું છે એ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જો મિત્રો આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર પણ મિત્રો આગામી 5 દિવસ સુધી વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। મોટા ફેરફારો વાતાવરણમાં આવતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મિત્રો ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ગુજરાતમાં 15થી લઈને 22 ડિસેમ્બર આસપાસ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે।